સુરત ગ્રામ્ય પોલીસને પલસાણા બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય મોવિસ ખાતુનની ગળું દબાવીને હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગેલા આરોપીને પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પલસાણાના બગુમરા ગામ ખાતે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટના રૂમ નંબર 506માં 22 વર્ષીય મોવિસ ખાતુનનું શંકાસ્પદ મોત થતાં શરૂઆતમાં અકસ્માતમાં મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર મામલો હત્યાનો ફેરવાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસે સંયુક્ત ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાનો પતિ શિવમસિંહ ઠાકુર જો હત્યારો હોવાનું સામે આવ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી દિલ્હી ભાગી ગયો હતો. પોલીસે ટ્રેકિંગના આધારે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં સફળતા મેળવી હતી. તારીખ 17/5/26ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયેલ, જેમાં મરણ જનાર મોવિસ ખાતુન ડોટર ઓફ અફજલ અલી, રહેવાસી ઉત્તર પ્રદેશ આંબેડકરનગર, તેઓનો મરણ થયેલ હોય જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન મુજબ એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસોની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવેલ. જે ટીમે દિલ્હી ખાતેથી જે મર્ડર કરનાર છે તે આરોપી શિવમસિંહ રણજીતસિંહ ઠાકુર, જે પણ ઉત્તર પ્રદેશ આંબેડકર નગરનો રહેવાસી છે, જે છેલ્લા 7 મહિનાથી પલસાણા ખાતે રહેવા આવેલ અને બંને પતિ પત્ની તરીકે રહેતા હતા. અને 3 વર્ષ પહેલાં તેઓ પોતાના ગામથી ભાગીને આવેલ અને પોતાના ગામના જ મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલ. તેમજ જે આરોપી છે શિવમસિંહ, તેઓ કોઈ બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી મારફત કોઈ બીજી સ્ત્રી સાથે વાત કરતો હોય, જે બાબતની જાણ તેમની પત્ની મોવિસ ખાતુનને થયેલ, જેથી તેઓ બંને વચ્ચે 4 મહિનાથી ઝઘડો ચાલતો હોય અને જે દિવસે મર્ડર થયેલ તે દિવસે આ સ્ત્રી બાબતે ઝઘડો થયેલ અને જે આરોપી છે તેઓએ તેમની પત્ની મોવિસ ખાતુનનું ગળું દબાવી તેઓની હત્યા કરેલ છે. પોલીસ પૂછપરછ દરમિયાન સોશિયલ મીડિયા પર અન્ય મહિલાનો સંપર્કમાં લઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ઝઘડાના ગુસ્સામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી છે. આ સદર હત્યા થયેલ જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ એલસીબીની ટીમ વગેરે સંયુક્ત ટીમ બનાવી અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે સદર આરોપી દિલ્હી ખાતે હોવાનું જાણવા મળતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ અને આ રીતે આરોપી પકડાઈ ગયેલ. સર, આ જે આરોપી છે તે અહીંયાથી કઈ રીતના કોઈ અન્ય વ્યક્તિઓ મદદ કરી એવું સામે આવ્યું? નહીં, હજુ આ બાબતે હાલ તપાસ ચાલુ છે. કોઈ આ બાબતે અત્યારે હાલ પૂરતો આ જાણવા મળેલ નથી. સાહેબ, આ જે શિવમ છે તેની ઉપર ગામમાં પણ કોઈ અન્ય ગુનો દાખલ થયેલો પોસ્ટેજ? જે શિવમસિંહ છે તે તેમની પત્ની મોવિસ ખાતુન જે 17 વર્ષની હતી ત્યારે તેમને ભગાડી અને લઈ ગયેલ, જે બાબતે તેઓના વતન જેતપુર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો નો ગુનો દાખલ થયેલ અને 8 મહિના સુધી તેઓ જેલમાં રહેલ. બાદ જામીન તેઓને મળેલ હોય અને ફરીથી જે મરણ જનાર છે મોવિસ ખાતુન, તેઓની ઉંમર 18 વર્ષની ઉપર થયેલ ત્યારે બાદ બંને પોતાની મરજીથી ભાગી લગ્ન કરેલ. સાહેબ, આ જે આરોપી છે તે કયા મારફત એને કેટલીક મહેનત લાગી હતી પકડવા? આરોપીને પકડવામાં ઘણી મહેનત લાગેલી. બંને એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા જોયેલા, તેઓનો આવવા જવાનો બંનેનો રૂટ સીસીટીવીથી ખરાઈ કરેલ અને કઈ દિશામાં ગયેલ તેમજ રેલવે સ્ટેશનના અલગ અલગ સીસીટીવી તપાસવામાં આવેલ. આમ સમગ્ર ડિસ્ટાફ, પલસાણા ડિસ્ટાફ અને એલસીબીની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી તેમજ સર્વેલન્સ ટેકનિકલી સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેસ કરવામાં આવેલ. હાલ પોલીસે આરોપીની પલસાણા લાવી વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા.